બેનર નીચેથી આપણે કેરળના હુતાત્માઓ અને એમની પર જે અત્યાચાર થાય છે તેમના માનમાં રાષ્ટ્રપતિને જે આવેદનપત્ર આપવાનું છે એનું અનુલક્ષીને જે કંઈ સૂચનાઓને બહાર નીકળતું ત્યારે ઘણા મિત્રોના ફોન અને મેસેજ આવ્યા કે જૂનાગઢ ને કેરળ સાથે શું લેવા દેવા. ત્યારે ખૂબ સમજવા જેવી વાત છે કે જેમ કાશ્મીર આપણું શિર છે તો કેરળ આપણા પગ છે અને જૂનાગઢ ભારતનું હૃદય હોય ત્યારે સંપૂર્ણ ભારતમાં રહેતા દરેક હિન્દુત્વ અને 125 કરોડની જનતાને કોઈ પણ જગ્યાએ દુઃખ મળે છે ત્યારે આપણે એ દુઃખ જતાવવું જોઈએ અને દુઃખમાં ભાગ લેવો જોઈએ. લગભગ 55 વર્ષથી કેરળમાં આ અમાનવીય અત્યાચાર ચાલુ છે અને અત્યારનો આંકડો લગભગ 60,000ની આસપાસ પહોંચ્યો છે. જેમ કાશ્મીરમાં પ્રશ્ન છે એ જ રીતે કેરળમાં પણ ખૂબ જ મોટો આ પ્રશ્ન છે કે કોઈ પણ સામાજિક વ્યક્તિ, સામાજિક કાર્યકર્તા, સામાજિક સંગઠન કે હિન્દુત્વની કે કોઈ પણ સારી પ્રવૃત્તિ કરે છે તો CPIM અને ડાબેરીઓ જે કાંઈ છે તેમની ઉપર અમાનવીય અત્યાચારો કરે છે. ત્યાં વાત દબાવી દેવામાં આવે છે. 1947ની આઝાદી પછી લોકશાહીનું જે જતન થવું જોઈએ તે કેરળમાં બિલકુલ નથી થતું અને નથી થતું મિત્રો. તો આપણે સર્વોએ આ વાત કલેક્ટર મારફત રાષ્ટ્રપતિ સુધી પહોંચાડીએ અને જોઈએ કે રાષ્ટ્રપતિ પણ આમાં ઇન્વોલ્વ થાય અને યોગ્ય પગલાં લે. ત્યાંની સરકારને લોકશાહી ઢબે કામ કરવાની પ્રેરણા મળે. આ તકે આપણે સૌ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છીએ ત્યારે આપણી સર્વોની ફરજ છે કે ભારતમાં બનતા કોઈ પણ પ્રકારના અમાનવીય અત્યાચાર સામે આપણે હર હંમેશ ઊભા રહીએ. એટલા માટે કે આજે જમ્મુ કાશ્મીરથી લઈને કેરળ અને આસામ આ બધા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક ડાબેરીઓ, અલગતાવાદીઓ, આતંકવાદીઓનું એટલું બધું મોટું પ્રમાણ ફૂલું ફાયેલું છે કે આ દેશના નાગરિકોની જાન હવે સલામત નથી રહી. કેરળમાં જીવતા સળગાવી દેવામાં આવે છે. ત્યાંની મહિલાઓ ઉપર અમાનવીય અત્યાચારો કરવામાં આવે છે. ત્યાંના સામાજિક સંગઠનો સાથે જોડાયેલા કાર્યકર્તાઓને બેરહેમીથી સરા જાહેર કાપી નાખવામાં આવે છે. આ લોકશાહીનું સપનું આવું નહોતું જોયું આપણા લોકોએ. 62નું યુદ્ધ થાય ચીન સાથે અને ભારતના જ CPIM અને ડાબેરીઓ ચીનને મદદ કરતા હોય, ચીનને સપોર્ટ કરતા હોય. આ દેશના નાગરિક આવા ન હોઈ શકે મિત્રો. એટલે આપણે સર્વે જાગૃત થઈ એક વાતને ધ્યાન દેવું જોશે કે સૌથી પહેલાં આપણો રાષ્ટ્ર, આ રાષ્ટ્ર માટે આપણે જીવીએ છીએ. આ રાષ્ટ્ર આપણને પહેચાન આપી છે. વિશ્વમાં કોઈ પણ જગ્યાએ આપણે જઈએ છીએ ત્યારે આપણે ભારતીય તરીકે ઓળખાઈએ છીએ. ત્યાં કોઈ વ્યક્તિગત વાતથી નથી ઓળખાતા, કોઈ જ્ઞાતિથી નથી ઓળખાતા મિત્રો. એટલે કેરળમાં જે રીતનો અત્યાચાર થઈ રહ્યો છે એ અત્યાચારને આપણે વખોડીએ છીએ. નાગરિક મંચના બેનર નીચે ઉપસ્થિત સર્વે સભાજનો દ્વારા આપણે કેરળના અત્યાચારોને વખોડીએ છીએ મિત્રો. આવનારા દિવસોમાં કેરળમાં શાંતિ સ્થપાય, કાયદાની અમલવારી થાય અને કાયદાનું સન્માન થાય એ માટે સરકારે ધ્યાન આપવું જ પડશે. કેરળમાં અત્યારે જે કોઈ સરકાર છે તે ત્યાંની પ્રજાને જે રીતે પ્રજા ઉપર જે રીતે દમન કરી રહી છે તે અમાનવીય છે અને તે કોઈ ક્ષણે શુભાસ્પદ નથી. આ ઘટનાને આપણે ભયંકર રીતે વખોડીએ છીએ. કલેક્ટરશ્રી મારફત રાષ્ટ્રપતિને આ જ ધ્યાન દોરવાનું છે કે આવનારા દિવસોમાં કેરળમાં શાંતિ સ્થપાય, સમગ્ર ભારતમાં શાંતિ સ્થપાય અને કાયદાની અમલવારી રહે, કાયદાનું સન્માન રહે. હિન્દુ પ્રજા શાંતિ અને કાયદાને માન આપનારી પ્રજા હોય છે. ત્યારે આદિ અનાદિથી આપણે હંમેશા સાંસ્કૃતિક અને રાષ્ટ્રની વાતો કરી છે, રાષ્ટ્રની એકતા માટે વાત કરી છે. 1947ના ભાગલા હોય ત્યારે પણ આ દેશની પ્રજાએ એક દુઃખ સાથે ભાગલા સ્વીકાર્યા છે. ભાગલા સ્વીકાર્યા પછી પણ આજ રોજ સુધી આપણે શાંતિ નથી જોઈ શક્યા. તેનું એકમાત્ર કારણ એ છે કે કોઈ એકબીજાના દુઃખમાં આપણે ભાગ નથી લઈ શકતા. કેરળ હોય, આસામ હોય, રાજસ્થાન હોય, ગુજરાત હોય કે દિલ્હી હોય, કોઈ પણ જાતનું અમાનવીય ઘટના બનતી હોય ત્યારે આપણે એમને
સહાનુભૂતિથી જોવી જોઈએ, એમના પ્રત્યે આપણે લાગણી પ્રગટ કરવી જોઈએ. આપણે કેરળમાં નથી જઈ શકતા તો શું થયું, આપણે આ દુઃખની લાગણી ત્યાં પહોંચી શકે છે. એક મિત્રએ મને ગઈકાલે કીધું કે ભાવેશભાઈ, કેરળ અને જુનાગઢ શું છે આ બધું? તો એમને મેં બહુ સરસ જવાબ આપ્યો છે કે કેરળ એ ઈશ્વરની ભૂમિ તરીકે આદિ અનાદિથી ઓળખાતો આવતો એક વિસ્તાર છે. ગિરનાર છે એ ઈશ્વરનો નિવાસ છે. તો આ ભાવથી પણ આપણે જોડાયેલા છીએ મિત્રો. કેરળથી લઈ કન્યાકુમારીથી લઈ કાશ્મીર સુધી આપણે જોડાયેલા છીએ. તો આ દુઃખમાં આપણે સહભાગી બનીએ. અત્યાર સુધીમાં જે કંઈ 60,000ની આસપાસ શહીદોએ શહીદી ઓરી છે, પોતાની સંસ્કૃતિ ટકાવવા માટે, પોતાના રાષ્ટ્રની એકતા માટે જેણે પોતાની પ્રાણની આહુતિ આપી છે, એવા દરેક હુતાત્માઓને મારા વંદન છે. અને એમની શહીદી એળે ન જાય એ પણ અહીંથી નાગરિક મંચના બેનરની જે વચન આપવામાં આવે છે, આવનારા દિવસોમાં જરૂર પડશે તો હજી આગળના કાર્યક્રમો આપણે કરશું. અને શહીદોને શ્રદ્ધાંજલિ સાથે મારી વાતને પૂર્ણવિરામ આપું છું. વંદે માતરમ, અસ્તુ, ભારત માતા કી જય. અમીરગીરી નાણા હાર જ બીજ હાલો. દરેક જિલ્લા કેન્દ્રો પર પ્રકારના ધરણા ચોક્કસ આપની લાગણી યોગ્ય જગ્યા સુધી પહોંચાડી છે. થેન્ક યુ. એક ધરણા અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કર્યો. ભારતના કેરળમાં જે પ્રકારની હિંસા ચાલે છે એના વિરોધમાં ત્યાંની સામ્યવાદી સરકારની મીઠી નજર નીચે પોતાના વિચારથી વિપરીત લોકોનો જે હત્યાકાંડો થાય છે એના વિરોધમાં આ રેલી કાઢવામાં આવેલી છે. અને કેરળ ભારતનો જ એક ભાગ હોવા છતાં લોકશાહી પદ્ધતિનો સંપૂર્ણપણે વિનાશ થયેલો છે. એવી સ્થિતિમાં આવા નૃશંસ હત્યાકાંડો બંધ થાય આના માટે સરકાર ઉપર પણ દબાણ લાવવાની જરૂર હોય. મહામહિમ રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપી અને દરમિયાનગીરી કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. આજે પ્રત્યેક જિલ્લામાંથી આ પ્રકારના ધરણા અને આવેદનપત્રનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. સમગ્ર રાષ્ટ્રમાં આ કાર્યક્રમ થાય છે. આવતા દિવસોમાં
જો કેરળ સુરક્ષિત નહીં રહે તો ભારતવ્યાપી આના કરતાં પણ વધારે સામૂહિક બળનું પ્રદર્શન કરતા કાર્યક્રમો આપવાની તૈયારી છે અને વહેલામાં વહેલી તકે આ પ્રકારના હિંસક વ્યવહારો બંધ થાય આની આપણે માગણી કરીએ છીએ. ધન્યવાદ. વંદે માતરમ મિત્રો, જુનાગઢથી ભાવેશ વેકરિયાના અફસરોને વંદે માતરમ. નાગરિક મંચના બેનર નીચે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનો વિષય હતો કેરળમાં થતા હિન્દુઓ ઉપરના અમાનુષી અત્યાચારનો. છેલ્લા લગભગ 55 વર્ષથી કેરળમાં ધીમે ધીમે અત્યાચારોનું પ્રમાણ વધતું ગયું અને ત્યાં હજારો લોકોની હત્યાઓ થઈ ગઈ. આ આંકડો આજની તારીખે 60,000ની આસપાસ પહોંચ્યો છે. ત્યારે હવે જરૂર છે ભારતના દરેક નાગરિકોએ જાગૃત થવાનું. કારણ કે જે રીતે જમ્મુ કાશ્મીરથી લઈ આસામથી લઈ કન્યાકુમારી એટલે કે કેરળ સુધી જે રીતે લોકશાહીનું દમન થઈ રહ્યું છે તે જોતાં આપણી લોકશાહી ખૂબ સારી છે, એની સામે એના વિભિન્ન અને વિભક્ત પાસાઓ પણ ખૂબ ખરાબ છે. આજે ત્યાં કેરળમાં ડાબેરીઓ DLFની જે સરકારો છે એની વિચારધારાની કારણે ત્યાંના સામાન્ય જે કંઈ સંગઠનો છે, કાર્યકર્તાઓ છે કે જે રાષ્ટ્રની વાતો કરે છે, રાષ્ટ્રના હિતની વાત કરે છે, એ લોકોને ત્યાં સરાજાર મારી નાખવામાં આવે છે. બેનો દીકરીઓ પર અમાનવીય અત્યાચાર કરવામાં આવે છે કે જે કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય. હવે જ્યારે સરકાર એ લોકોની છે ત્યારે આપણે બીજું કંઈ ન કરી શકતા હોવાના કારણે એક મુદ્દે ક્લિયર થયું કે આખા ભારતભરમાં નાગરિક મંચના નેજા નીચે રાષ્ટ્રપતિને આવેદનપત્ર અપાય અને રાષ્ટ્રપતિ એમાં દખલગીરી કરે અને એ સમજાવે અને એ જે કાયદાનું પાલન કરાવે. એ જ મુદ્દો છે કે સંપૂર્ણ ભારતનો નાગરિક આરામથી રહેવો જોઈએ, નિર્ભય રીતે રહેવો જોઈએ. જે રીતે કેરળમાં ઈશ્વરની ભૂમિ તરીકે કેરળ જ્યારે ઓળખાતું હતું આદિ અનાદિથી, કે જ્યાં ધર્મને હિન્દુ ધર્મનો જ્યાં ઝંડો કાયમ માટે લહેરાતો હતો, એવા વખતે જુનાગઢ જે ઈશ્વરનો નિવાસ છે, ગિરનારી મહારાજના સાનિધ્યમાં જે ઈશ્વરનો વાસ છે, એટલે આજે જુનાગઢ અને કેરળ એક છે. સંપૂર્ણ ભારતનું કોઈ પણ જગ્યાએ કાંઈ પણ દુઃખદ ઘટના બને છે તો જુનાગઢની પ્રજા એ દુઃખમાં સાથે છે. ગઈકાલે 1-2 મિત્રોએ કીધું કે ભાવેશભાઈ જુનાગઢમાં આવેદનપત્ર આપવાથી કેરળમાં શું થઈ જશે, તો ના, જુનાગઢમાં આવેદનપત્ર અમે દુઃખમાં અમે સાથે છીએ. અમે ત્યાં સદેહ નથી જઈ શકતા પણ અમે અંતરાત્માના દેહ ત્યાં સાથે છીએ. એટલા માટે આજે 60,000 લોકોની હત્યા થઈ જતી હોય, ત્યાં વિચારધારાઓ અથવા તમે પોતાની વાત ના કરી શકતા હોય, ત્યાં રાષ્ટ્રની વાત ના કરી શકતા હોય, અને દુઃખની વાત તો એ છે કે ભારતમાં રહેતો નાગરિક ચીન અને પાકિસ્તાનને ચાહતો હોય, આ દેશમાં જન્મ લીધો છે, આ દેશનું તમને નાગરિકત્વ તો મળ્યું છે, વિશ્વમાં તમને પહેચાન છે, કોઈ પણ જગ્યાએ જાઓ ત્યારે તમે ભારતવાસી તરીકે ઓળખાતા હો, ત્યારે આ ભારત દેશને વફાદાર રહીએ અને અમાનુષી અત્યાચારો બંધ કરીએ. આ મુદ્દા ઉપર આજરોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું, જુનાગઢના પ્રબુદ્ધ નાગરિકો દરેક સામાજિક સંસ્થાઓમાં જોડાણી અને બહેનો દીકરીઓ સાથે આવેદનપત્ર આપવાનું. કલેક્ટરશ્રીને એ જ રજૂઆત હતી કે રાષ્ટ્રપતિ સુધી અમારી વાત પહોંચાડો. સાથે સાથે જુનાગઢની અને સમગ્ર પ્રજાને એક જ કહેવાનું છે કે કોઈ પણ જગ્યાએ દુઃખદ ઘટના બને છે તો એમાં આપણે દુઃખથી સહભાગી બનીએ, ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આવું ફરીથી ન થાય. ડાબેરીઓ અને LDF ત્યાં કેરળની પ્રજાઓને પણ ઈશ્વર સમજણ આપે અને શાંતિથી રહેવા માટે આ દેશ ખૂબ સારો છે. કારણ કે આજે તમે શાંતિ નહીં ઈચ્છો તો સામેની પ્રજા પણ ક્યારેક ને ક્યારેક અશાંતિના માર્ગે વળશે. આપણે એકબીજાને પૂરક થઈને ચાલશું તો કોઈ પણ જાતનો વિવાદ નહીં થાય અને વિધર્મીઓ કે વિદેશની તાકાત આપણી સામે ક્યારેય સફળ નહીં થાય. પણ આ રીતે જીવશું, આપણે અંદરો અંદર મારી કાપીશું તો વિદેશીઓને તો આ જ જોતું છે અને આપણને અંદરો અંદર બધવી મારશે. ત્યારે આ તકે આપ સર્વોને એક જ અપીલ છે કે આપણે સર્વ કેરળની અત્યારની જે કાંઈ ઘટનાઓ બની રહી છે, કન્નૂર જિલ્લામાં જે રીતે મહિલાઓને જીવતી સળગાવી દેવામાં આવી, ત્યાંના જે કાંઈ શહીદો જે શહાદતો વરી છે એમને માન સન્માન આપી અને એની શહાદતોને આપણે એડે ન જવા દઈએ અને આવનારા વખતોમાં કેરળમાં શાંતિ સ્થપાય, કાયદાનું સન્માન થાય, કાયદાનું પાલન થાય અને સારા લોકો સત્તા ઉપર આવે, સારા લોકોની વિચારધારા સ્થાપિત થાય, રાષ્ટ્ર માટે જીવતા થાય, એવી સર્વોને અપીલ સાથે ભાવેશ વેકરિયાના વંદે માતરમ.